ધાંગધ્રા સિટી પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ દબાણકારો પર પોલીસ લાલઘૂમ. ધાંગધ્રા સિટી પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ દબાણકારો પર પોલીસ લાલઘૂમ. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાના ધાંગધ્રામાં વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબારનો કાર્યક્રમ ગત અઠવાડિયે યોજાયો હતો, જેમાં ધાંગધ્રા શહેરના જાગૃત નાગરિકો અને આગેવાનો દ્વારા ટ્રાફિક અને રોડ ઉપર દબાણ બાબતે રજૂઆત કરી. ત્યારે ધાંગધ્રા સિટી પોલીસના પીઆઈ એમયુ મશી દ્વારા સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન હાથ ધરવામાં આવ્યું, જેમાં મોટા પોલીસ કાફલા તેમજ ટીઆરબી અને હોમગાર્ડ જવાનો સાથે ધાંગધ્રા સિટી પીઆઈ મુખ્ય બજારોમાં નીકળ્યા અને એક રોડ ઉપર ગેરવ્યાજબી પાર્કિંગ અને ટ્રાફિકને અડચણરૂપ વાહન ચાલકોને કડક વોર્નિંગ વાળી સૂચનાઓ આપી યોગ્ય સહકાર આપવાની વિનંતી કરવામાં આવી. ધાંગધ્રા શહેરમાં વેપારીઓ દુકાન બહાર લારીઓ અને ડ્રીલ સીટ પાથરી મોટું દબાણ ઊભું કરતા હોય છે, જેની સામે પોલીસ દ્વારા એક વેપારીની મુલાકાત લઈ દબાણ બાબતે સૂચના આપી તેને દૂર કરવા જણાવ્યું. પોલીસ દ્વારા લાલ આંખ બતાડી ચુસ્ત વ્યવસ્થા અમલી બનાવવા પગલાં લેવામાં આવ્યા. બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગધ્રા. વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબશ્રીએ લોક દરબાર રાખેલ હતો. એ લોક દરબારમાં ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનની મુખ્ય બજારમાં ટ્રાફિક સમસ્યાની રજૂઆત કરવામાં આવેલી હતી. જે અનુસંધાને આજ રોજ અમોએ સ્ટાફના માણસો સાથે એક મુખ્ય બજાર જે છે એની અંદર અમે ડ્રાઈવ ચલાવી હતી, જેમાં જે વેપારીઓ જે દુકાનની બહાર સામાન રાખીને જે ખરેખર સામાન બધા અંદર કરાવેલો હતો, જે લોકોએ પાર્કિંગ જે પાર્કિંગ હતું એ પાર્કિંગ દૂર કરાવી લોકોને દંડની કાર્યવાહી કરવામાં આવેલી હતી. આ સિવાય જે લારીવાળા હતા એ લોકોને પણ એક જગ્યા નક્કી કરવામાં આવી હતી, આ જગ્યાની અંદર જ એમને રાખવાની હતી, બહાર નહીં આવવાનું. તો આ રીતે ટ્રાફિક ડ્રાઈવ કરી અને એક શરૂઆત અમે કરેલી છે અને વેપારીઓને પણ અમે અત્યારે તો રિક્વેસ્ટ કરેલી છે કે ભાઈ હવે પછી એ લોકો દુકાનની અંદર બહાર કોઈ માલ સામાન ના રાખે, બહાર કોઈ પાંજરા ના રાખે, કે બહાર કોઈ બીજું કોઈ એનું સ્ટેન્ડ ઊભું ના કરે, એ બાબતે એમને રજૂઆત કરવામાં આવેલી છે. અને નગરપાલિકા સાથે પણ અમે મીટિંગ કરી અને આ જે કદાચ રાખતા હોય તો એ લોકોએ જે નગરપાલિકાએ પણ બધાને નોટિસને આપેલી છે કે ભાઈ આ નહીં રાખવું, તો પછી અમે જો એ નહીં માને તો પછી અમે કાયદેસરની કાર્યવાહી કરીશું.